વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદોનું ઘર બન્યું છે। એમએસ યુનિવર્સિટીમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓએ કર્યો ભારે વિરોધ। વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે એસટી એસસી ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા અને વધુ ટકાવાળાઓને એડમિશન નથી મળ્યા। સરકાર દ્વારા એસટી એસસી માટે અલગથી સીટો ફાળવેલી હોય છે, જેના કારણે તેમણે ઓછા ટકા હોવા છતાં એડમિશન મળી જાય છે। આ મુદ્દાને લઈને બીકોમમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને ડીનને ઘેરી અને વિરોધ નોંધાવ્યો હતો। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશનને લઈને અનેકવાર આ પ્રકારની બાબતો સામે આવી છે, ત્યારે ફરી એક વખત વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે એસટી એસસી ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા, પરંતુ વધારે ટકાવાળાઓને એડમિશન નથી મળ્યા। સરકાર દ્વારા એસટી એસસી માટે અલગથી સીટો ફાળવેલી હોય છે, જેના કારણે તેમને ઓછા ટકા હોવા છતાં પણ એડમિશન મળી જાય છે। આ મુદ્દાને લઈને બીકોમમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓએ ડીનનો ઘેરાવ કર્યો હતો અને ભારે વિરોધ નોંધાવ્યો હતો। ફેકલ્ટી ઓફ કોમર્સની ટોટલ ઇન્ટેક કેપેસિટી 5852 છે, જેમાંથી 70% સીટ આપણે વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટના છોકરાઓને આપી છે। 30% સીટ વડોદરાની બહારના ગુજરાતની બહારના વિદ્યાર્થીઓને આપી છે। એકદમ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ગાઈડલાઈન છે, રિઝર્વેશન પોલિસી, એ પ્રમાણે એડમિશન કરવામાં આવ્યા છે। કારણ કે હું સ્ટેટ ગવર્મેન્ટનો એમ્પ્લોયી છું અને સ્ટેટ ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશનને એકદમ પરફેક્ટ કમ્પ્લાય કરીને એડમિશન આપવામાં આવ્યા છે, બરાબર છે। હવે સીટની જે એલોકેશન થયું છે તેમાં વડોદરા ખાતે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ માટે 74% કટ ઓફ આવ્યો છે, બરાબર છે। હવે આ સંજોગોમાં મેં મારા એડમિશન કમિટી તરીકે જે પણ કામ કરવાનું હોય તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કરેલું છે। હવે આ જે વાલીઓની ડિમાન્ડ છે કે સીટો વધારો, એ વસ્તુ મારા એમાં જ નથી, કંટ્રોલમાં જ નથી।